ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે ને પરમ દિવસે આપણે ભગવાનના અવતારોના નામો જોયા. આમ વિસ્તાર તો ના જોયો, પણ ટૂંકમાં આપણે ભગવાનના અવતારો જોયા કે ભગવાનના 24 અવતારો છે. મુખ્ય 10 અવતાર કહેવામાં આવે છે, પણ મુખ્ય કહીએ કે ગૌણ કહીએ, અહીંયા શું કહે છે કે ભગવાનના તો અનેક અવતારો થઈ ગયા છે. એવું નથી કે આ 24 જ છે, ભગવાનના તો અનેક અવતારો છે. અને છેલ્લે એવું પણ કહી દીધું કે આ બધા ઋષિમુનિઓ જે છે, આ બધા દેવતાઓ જે છે, એ ભગવાનના કલા અવતાર જ છે, અંશાવતાર જ છે. અને મનુષ્ય જે છે એ પણ શું છે, દરેક પશુ પક્ષી જે છે એ ભગવાનની જ ખરેખર અભિવ્યક્તિ છે. અને ભગવાન જ શું કરે છે, ભગવાન જ આખું જગતનું સર્જન કરે છે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશતા, એમને પોતાનામાંથી સર્જન કરીને પછી પોતે જ એમાં પ્રવેશ કર્યો, અર્થાત એમને ચેતનતા પણ એમણે જ આપી. ગઈકાલે આપણે બહુ અગત્યની ચર્ચા કરી કે જેની અંદર આપણે જોયું કે જીવ કોને કહેવાય છે. ગઈકાલે આપણે જોયું ને કે આપણું આ સ્થૂળ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે. એ આપણે ઉદાહરણ આપણે જોયું કે જેવી રીતે સૂર્યનો પ્રકાશ જે છે એ અરીસામાં પડે છે, અને અરીસામાં આપણને સૂર્ય પણ દેખાય છે. અને એ અરીસાનો સૂર્ય જે છે એ એનામાં કેપેસિટી છે, એ દિવાલને પ્રકાશિત કરી શકે છે, પણ એનામાં પોતાની કેપેસિટી ખરેખર પોતાની નથી, એ તો ઓરિજિનલ સૂર્યની છે, અને એ પ્રકાશિત કરે છે. એમ જાણે કે આપણે સમજવા માટે એક ઉદાહરણ લીધું કે આ જે સૂક્ષ્મ શરીર જે છે, જે સૂક્ષ્મ પંચમહાભૂતોનું બનેલું જે સૂક્ષ્મ શરીર જે છે એનામાં કેપેસિટી છે. શું કેપેસિટી છે? તો કે ચેતનતાને અભિવ્યક્ત કરવાનું એનામાં સામર્થ્ય છે. એટલે એ સૂક્ષ્મ શરીર આપણને ચેતન બનતું લાગે છે, એની પોતાની ચેતનતા નથી. જેમ આ સ્થૂળ શરીર જે છે એ હાલે છે ચાલે છે. શું કામે હાલે છે ચાલે છે? કેમ કે એની અંદર પેલી સૂક્ષ્મ શરીરની ચેતનતા રહેલી છે. સૂક્ષ્મ શરીર રહેલું છે એટલે આ શરીર ચાલે છે. પહાડો છે કેમ નથી ચાલતા? એ પહાડોની અંદર સૂક્ષ્મ શરીર નથી, એ માત્ર સ્થૂળ શરીર જ છે, એટલે પહાડો ચાલતા નથી.
એ બધી જળ વસ્તુ છે, પણ એ જળ વસ્તુની અંદર શું છે? સૂક્ષ્મ વસ્તુ, સૂક્ષ્મ શરીર નથી. આપણું શરીર પણ જળ જ છે, પણ એ જળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર રહેલું છે, એટલે આપણું શરીર ચેતન બનતું છે. પણ એ જે સૂક્ષ્મ શરીર છે, એમ જે સ્થૂળ શરીર છે એમ સૂક્ષ્મ શરીર છે, બંને પંચમહાભૂતમાંથી જ બનેલા છે. એક સ્થૂળ પંચમહાભૂતનું કાર્ય છે, બીજું સૂક્ષ્મ પંચમહાભૂતનું કાર્ય છે. અને આવું હોવાને કારણે સૂક્ષ્મ શરીરને આપણે જોઈ નથી શકતા, કેમ કે એ સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે, એટલે આપણે એને નથી જોઈ શકતા. પણ એ પણ પંચમહાભૂત જ છે. અંતે તો એ પણ જળ જ છે. પણ એનામાં ચેતનતા ક્યાંથી આવી? તો કે ઈશ્વરની જે ચેતનતા છે, જે ચૈતન્ય, જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે, એમ આ ચૈતન્ય જે છે, ઈશ્વર જે ચૈતન્ય સ્વરૂપ જે છે, એની ચેતનતા સર્વત્ર છે. એટલે એને ક્યાંય ચેતનતા લેવા માટે કંઈ જવું પડતું નથી. હવે આ બધું ગઈકાલે આપણે ચર્ચા કરેલી. અર્થાત એ ચૈતન્ય, ચેતનતા અને પેલું સૂક્ષ્મ શરીર, એ બે જોડાઈ જાય ને એને કહેવાય છે જીવાત્મા. હવે પ્રશ્ન અહીંયા થાય એવું છે કે જો બધું જ ઈશ્વર હોય તો આ સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ને પાછું ચેતનતા ને બધું ભેદ ક્યાંથી આવ્યા? તમે જો ખરેખર વિચાર કરો કે જે કાંઈ છે બધું ચૈતન્ય જ છે, તો આ ભેદ ક્યાંથી આવ્યા? તો કે આ ભેદ ખાલી આપણને દેખાય છે એ જ છે, સાચા ભેદ નથી. આ સ્થૂળ શરીર જે છે એની અંદર પણ ચેતનતા છે. માણસ મૃત્યુ પામે, બરાબર, આપણે કહીએ કે ભાઈ છગનભાઈ મરી ગયા, એનું શરીર પડ્યું છે, પછી કે હવે બોલે કે હવે જલ્દી એને સ્મશાનમાં લઈ જાઓ, રામ બોલો ભાઈ રામ કરીને સ્મશાનમાં લઈ જાય ને એને અગ્નિદાહ આપી દે. પણ એ જ્યારે એ સ્થૂળ શરીર પડ્યું છે ને ત્યારે પણ એની અંદર ચેતનતા તો છે જ, પરંતુ ચેતનતાને અભિવ્યક્ત કરવા વાળું પેલું સૂક્ષ્મ શરીર નથી. એટલે આપણે એને કહીએ કે એનો આત્મા નીકળી ગયો. હવે એ શબ્દ કેવો વિરોધાભાસી છે. આત્મા તો સર્વત્ર હોય તો જાય ક્યાં? આત્મા નીકળી ગયો એટલે આત્મા શબ્દ છે એ પણ બરાબર સમજવાની જરૂર છે કે વ્યવહારની અંદર જ્યારે એવું કહેવામાં આવે કે એનો આત્મા નીકળી ગયો, એના આત્માની શાંતિ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ખરેખર આત્માની શાંતિ માટે પ્રાર્થના નથી કરતા. પેલું જે સૂક્ષ્મ શરીર જે છે, જેની સાથે ચેતનતા જોડાયેલી છે, એને આપણે જીવ કહીએ છીએ, એને આત્મા કહેવામાં આવે છે. ખરેખર આત્મા તો સર્વત્ર છે. આત્મા, મારો આત્મા ને તમારો આત્મા કઈ જુદા આત્મા નથી. જેમ એક ટ્યુબલાઇટ બીજી ટ્યુબલાઇટને કહે મારો આત્મા ને તારો આત્મા, મારા આત્માની શાંતિ માટે હું કરું છું, તું તારા આત્માની શાંતિ માટે કર. પેલી બે ટ્યુબલાઇટ જાણી જાય કે ભાઈ તારો આત્મા ને મારો આત્મા બેનો એક જ છે, ઇલેક્ટ્રિક પાવર જ છે. એમ આપણા બધા શરીરોની અંદર જે ચેતનતા જે છે ઈશ્વરની ચેતનતા છે. એને તમે ચૈતન્ય કયો, એને ઈશ્વર કયો, એને બ્રહ્મ કયો, જે કેવું હોય તે કયો, એ ચેતનતા ઈશ્વરની છે. અને વ્યવહારની અંદર સમજવા માટે આ બધું શું છે? આ વ્યવહારમાં સમજવા માટે આવું કહેવામાં આવે કે આ એક સ્થૂળ શરીર છે, આ એક સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીરની સાથે એ ચેતનતા જોડાઈ જાય ને પછી એને આપણે જીવ કહીએ. અને સૂક્ષ્મ શરીરમાં ચૈતન્યને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય છે. પણ આ બધું માત્ર વ્યવહારિક છે. કેમ? ખરેખર બધું જ બ્રહ્મ હોય તો પછી સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ક્યાં અલગ થયા? સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર બધું જ બ્રહ્મ જ છે. અને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે મૃત્યુ પામેલું શરીર છે એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. એવું ના માનવું કે આ માણસ મરી ગયો હવે જળ છે, હવે એ જળ વસ્તુ પણ ઈશ્વર જ છે. પરંતુ વ્યવહારની અંદર હવે એને સાચવી ના શકાય, એટલે આપણે એને અગ્નિદાહ આપી દઈએ છીએ. એટલે ખરેખર કોઈનું મરણે નથી થતું. જે છે અંદરથી જે જીવાત્મા નીકળી જાય છે એ તો આત્મા જ છે, સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર જ્યાં સુધી એ વ્યક્તિ પોતાની જાતને જાણે નહીં ત્યાં સુધી એની ગતિથી રાખે, ગતિ આ ગતિ ચાલુ રહે. જેવું એને સમજાઈ જાય કે ભાઈ આ હું ખરેખર આ સ્થૂળ શરીર નથી, હું આ સૂક્ષ્મ શરીર નથી, આ તો માત્ર વ્યવહારિક છે બધું, બાકી હું તો ચૈતન્ય સ્વરૂપ છું. હવે આપણે એવું પાછું કેવું પડે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી જુદો એવો હું ચૈતન્ય આત્મા છું. હવે એવું આપણે કહીએ એટલે આપણે અદ્વૈતને ભલે ત્રૈતની સ્થાપના કરીએ છીએ કે હું સ્થૂળ શરીરથી જુદો છું, હું સૂક્ષ્મ શરીરથી જુદો છું અને હું ચૈતન્ય આત્મા છું. એટલે ત્રણ વસ્તુ થઈ ને, એક ચૈતન્ય આત્મા છે, એક સૂક્ષ્મ શરીર છે ને એક સ્થૂળ શરીર છે.
એ તો જ્યારે અજ્ઞાન અવસ્થા હોય ને ત્યારે સમજાવવા માટે. પછી ખબર પડે કે સ્થૂળ શરીરે હું જ છું, સૂક્ષ્મ શરીરે હું જ છું, અને એનો દ્રષ્ટા પણ હું જ છું. બધું જે કાંઈ છે એ બધું હું જ છું. અને હું જ છું એટલે શું? જે કાંઈ છે બધું ઈશ્વર છે. ખરેખર હું એટલે એવું નથી કે હું જ છું પાછું, એ અહંકાર નથી. જ્યારે અહમ બ્રહ્માસ્મિ જે શાસ્ત્ર કહે છે એ ખરેખર અહંકાર નથી, એ જ્ઞાનનું દર્શન છે. એ જ્ઞાન સુધી જ્યારે માણસ પહોંચી જાય એને જ બ્રહ્મ દર્શન કહેવામાં આવે છે, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. પણ આ પેલું અરીસાનું ને તમને સૂર્યનું ઉદાહરણ આપ્યું ત્યારે સૂર્ય જુદો છે, અરીસો જુદો છે, દિવાલ જુદી છે, તો આપણે તો ખરેખર એક જ બ્રહ્મ છે, તો આમાં તો ત્રૈત થઈ જાય છે. એટલે એ વસ્તુ સ્પષ્ટ કરવા માટે થઈને મેં ફરીથી આજે કહ્યું કે આ જે બધું છે એ માત્ર વ્યવહારિક છે. સ્થૂળ શરીર પણ વ્યવહારિક છે, સૂક્ષ્મ શરીર પણ વ્યવહારિક છે. ખરેખર જે કાંઈ છે એ બધું ઈશ્વર જ છે. એટલા માટે કહીએ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એટલે અહીંયા ગઈકાલે આપણે જોયો તો શ્લોક 33મો, યત્રે મે સદસદ રૂપે પ્રતિષિદ્ધે સ્વસંવિદા અવિદ્યાત્મની કૃતે ઇતિ તદ બ્રહ્મ દર્શનમ. એ જ બ્રહ્મનું દર્શન છે, પણ એ વ્યવહારના દ્રષ્ટિકોણથી કહેવા માટે. અને આપણે એવું કહીએ કે હવે એ જીવ છે ઈશ્વરની સાથે ભળી ગયો, જીવ છે એ શિવની સાથે ભળી ગયો, જીવ છે એ ઈશ્વરની સાથે ભળી ગયો. એ ભળવાપણું પણ કેવું છે? એ ભળવાપણું પણ કેવું છે? પેલો પાણીનો પરપોટો હોય ને એ પાણીમાં ભળી જાય. એ પેલાય પાણીમાં રહેલો પરપોટો પાણી જ હતું, ખાલી ટેમ્પરરી પેલી હવાને કારણે પરપોટો લાગતો હતો, પણ પરપોટો ફૂટી ગયો અને એ પરપોટો પાણીમાં ભળી ગયો. અથવા તો બહુ સારું ઉદાહરણ એ છે કે તરંગ જે છે દરિયાની અંદર ભળી જાય. એ તરંગ છે એ સમુદ્રથી જુદી હતી જ નહીં. પહેલાય સમુદ્રમાંથી જ તરંગ ઉત્પન્ન થઈ, સમુદ્રમાં જ એની સ્થિતિ છે અને સમુદ્રમાં જ એનો લય પણ છે. અને પણ તરંગ જે છે એ ભલે સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ પણ સમુદ્રથી જુદી નથી. ભલે સમુદ્રમાં એનું અસ્તિત્વ અલગ દેખાતું, આપણે કહીએ કે જો આ દરિયાનું મોજું કેવડું મોટું છે, પછી દરિયાનું મોજું અને દરિયો કંઈ બે અલગ થોડા છે, એક જ છે. એવી જ રીતે આ સૃષ્ટિની અંદર દરેક જે કાંઈ આપણને દેખાય છે એ બધું ખરેખર ઈશ્વર જ છે. પણ જેમ મોજું ઉત્પન્ન થયું તો આપણે એને દરિયાનું મોજું કહીએ, એમ જાણે કે આપણે કહીએ કે આ સૃષ્ટિના બધા જીવો છે. પણ ખરેખર આમાંથી કોઈ જીવ જે છે એ ઈશ્વરથી અલગ નથી. અચ્છા, આગળ જોઈએ આપણે. યદ્દેશોપરતા દેવી માયા વૈશારદી મતિઃ સંપન્ન એવેતિ વિદુઃ મહિમ્ને સ્વે મહીયતે. તો આપણને કેમ આ નથી દેખાતું? આપણને કેમ આ સમજાતું નથી સરળતાથી? તો એ શું છે? એ ઈશ્વરની માયા છે. એટલા માટે કહીએ કે આપણે બધા કેવા છીએ? તો કે માયાથી ઘેરાયેલા છીએ. આપણે બધા માયાની અંદર આવી ગયા છીએ. એટલે જાદુગરની માયા જાળમાં ફસાઈ જાય ને એમ આપણે બધા માયામાં ફસાયેલા છીએ. રે યદ એશ ઉપરતા દેવી માયા વૈશારદી મતિઃ. શબ્દો બધા બહુ મોટા મોટા વાપર્યા છે અહીંયા. વૈશારદી મતિઃ માયા. ઈશ્વરની જે માયા જે છે એ કયા રૂપે છે? તો આપણે બે વિભાગથી સમજી શકીએ. એક તો વ્યષ્ટિ, વ્યષ્ટિ એટલે હું, અને સમષ્ટિ એટલે આખી સૃષ્ટિ. વ્યષ્ટિ અને સમષ્ટિ, સમષ્ટિના દ્રષ્ટિકોણથી માયા જ કહેવાય. વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી આપણી અજ્ઞાન બુદ્ધિ કહેવાય. આપણી અજ્ઞાન જે છે, જે બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાનને માયા, એ પણ માયા જ છે. માયા એટલે બીજું શું છે? માયા એટલે આપણું અજ્ઞાન ખરેખર. અને એ ક્યાં રહે છે માયા? એ બુદ્ધિમાં જ રહે છે. જ્ઞાન પણ બુદ્ધિમાં થાય તો અજ્ઞાન પણ ક્યાં હોય? બુદ્ધિમાં જ હોય. પણ અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી કે હા અજ્ઞાન નામની એક વસ્તુ છે. નહીં, અજ્ઞાન નામની વસ્તુ નથી. જેમ અંધારા નામની કોઈ વસ્તુ નથી. પણ સૂર્ય જ્યાં નથી ત્યાં અંધારું છે.
અંધારા નામની ખરેખર કોઈ વસ્તુ નથી, પણ જ્યાં સૂર્યનો પ્રકાશ નથી ત્યાં જે છે એને આપણે અંધારું કહીએ છીએ. એવી રીતે અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી, પણ આપણી સમજણ, આપણી યોગ્ય સમજણ નથી, આપણી પાસે જ્ઞાન નથી. એ જે જ્ઞાન નથી ને એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. પણ અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી. અને એ જ રીતે માયા નામની ખરેખર કોઈ વસ્તુ નથી, પણ આખી સૃષ્ટિને સમજવા માટે આપણે એને એક એવો નામ આપ્યું, માયા. પછી આપણે એને સમજીએ કે માયાના 3 ગુણો છે, એનાથી પંચમહાભૂતો ઉત્પન્ન થયા, પછી એનું સ્થૂળીકરણ થયું, પણ અંતે શું છે? એ બધું માયા જ છે. અને માયા દેવી કહીએ આપણે. અહીં કહે છે દેવી માયા. માયા દેવી છે. કેમ દેવી છે? કેમ કે ઈશ્વરની એક અચિંત્ય શક્તિ છે. કેવી અચિંત્ય શક્તિ છે? કે આ જગત ઉત્પન્ન થયું એવું આપણને અનુભવાય છે. આ જગત આપણને જુદું, આપણાથી જુદું અનુભવાય છે. એ શું કામે અનુભવાય છે? એટલે કહે છે કે એ ઈશ્વરની અચિંત્ય માયા શક્તિ છે. અને એ અચિંત્ય માયા શક્તિમાંથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. અને દરેક જીવોને એવું લાગે છે કે હું જુદો છું, કેમ કે અજ્ઞાન છે. એટલે આ જ્ઞાન કેદી આવ્યું? અજ્ઞાન અનાદિ છે. અનાદિ એટલે જેનું આદિ નથી, જેની શરૂઆત ક્યારે થઈ એ ખબર નથી. અનાદિ છે અજ્ઞાન. અજ્ઞાન કેવું છે? અનાદિ અજ્ઞાન છે. એ અજ્ઞાનની શરૂઆત ક્યારે થઈ એ કોઈને ખબર નથી. પણ જેમ આ સૃષ્ટિ જે છે ને એ અનાદિ અનંત છે. એટલે આ સૃષ્ટિનો અંત ક્યારે આવશે? તો કે ક્યારેય નહીં આવે. પ્રલયનો સમય આવશે પણ અંત નહીં આવે, નાશ નહીં થાય. એટલે સૃષ્ટિ કેવી છે? અનાદિ અનંત છે. પરંતુ આપણું અજ્ઞાન કેવું છે? અનાદિ. અનાદિ એટલે ક્યારે શરૂઆત થઈ ખબર નથી, પણ અંતવાળું છે. જેવું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એ અજ્ઞાનનો અંત આવી ગયો. આવી જે માયા દેવી જે છે, યદ એશા ઉપરતા દેવી માયા. આ માયા દેવી જ્યારે ઉપરત થાય છે, અર્થાત આ જ્યારે જીવ જે છે એનું અજ્ઞાન દૂર થાય છે. માયા ઉપરત ક્યારે થઈ કહેવાય? વ્યક્તિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે માયા જતી રહી કહેવાય. આ કેવી માયા છે? વૈશારદી મતિહી. વૈશારદી ભગવાન કેવા છે? એ ઈશ્વરની જે છે આ માયા છે, એ જ્યારે નિવૃત્ત થાય, ઉપરતા એશા દેવી માયા, આ માયા દેવી જ્યારે ઉપરત થાય ત્યારે શું થાય છે? સંપન્ન એવેતિ વિદુહુ મહિમને સ્વે મહીયતે. સંપન્ન ત્યારે જીવ જે છે એ પોતાની સ્થિતિમાં, પોતાના પ્રતિષ્ઠામાં એ સ્થિત થઈ જાય છે. જ્ઞાનમાં આપણે એમ કહીએ કે જ્ઞાનમાં સ્થિત થઈ ગયા. જ્ઞાનમાં સ્થિત થઈ ગયા એટલે શું? ઘણા લોકો એમ કહે કે હવે એ તુરીય અવસ્થામાં છે. એટલે પાછું આમ લાગે કે ઓહો, એક કોઈક જુદી એવી અવસ્થા હશે કે જેમાં માણસ ધ્યાન કરી કરીને તુરીય અવસ્થામાં પહોંચી જાય. એવી કોઈ તુરીય અવસ્થા નથી. આપણી એક જાગ્રત અવસ્થા છે, આપણી એક સ્વપ્ન અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થા છે. તુરીય નામની એવી કોઈ ચોથી અવસ્થા નથી. એટલે કે ઘણા મહાત્માઓ છે એ તુરીય અવસ્થામાં રહેતા હોય છે. એ તુરીય અવસ્થા એવી કોઈ અવસ્થા નથી. પોતાના સ્વરૂપને બરાબર જાણી લેવું એ જ તુરીય અવસ્થા છે. એ જાગ્રતમાંય તુરીય અવસ્થા છે, સ્વપ્નમાંય તુરીય અવસ્થા છે અને સુષુપ્તિમાં પણ તુરીય અવસ્થા છે. કેમ? એ કોની અવસ્થા છે? તો કે એ જ્ઞાનીની સ્થિતિ છે. ખરેખર જ્ઞાની જે વ્યક્તિ છે એવું નથી કે કંઈક કોઈ જુદી જ અવસ્થામાં ફરતા હશે. અને જુદી અવસ્થામાં કોઈ ફરતા હોય તો સમજવું કે એ જ્ઞાની નથી. જો કોઈ એવી વાત કરે તો સમજવું કે એ જ્ઞાન નથી. એ બધી આખી આ સૃષ્ટિની અંદર ઘણું બધું શક્ય છે. બધું શક્ય છે સૃષ્ટિની અંદર. છેક બ્રહ્મલોક સુધી બધી સત્યતા છે. અને જ્યાં સુધી બ્રહ્મલોક સુધી ત્યાં સુધી બધું અજ્ઞાન જ છે. ભલે એની પાસે ગમે એવી ચમત્કાર કરવાની શક્તિ હોય, એનામાં આકાશમાં ઉડવાની શક્તિ હોય, કે હાથમાં આમ કરીને સોનાની વીંટીઓ કાઢે ને આમ કાઢે, એ બધું ચમત્કારમાં જ આવી જાય છે. એ જ્ઞાનમાં નથી આવતું. જ્ઞાન જે છે એ શું છે? એ જ્ઞાન જે છે એની કોઈ અલગ પ્રકારની સ્થિતિ નથી. એટલે જ્ઞાની, બધી આગળ વાત ચાલી એટલે કહું કે જ્ઞાની જે છે એ કેમ ખબર પડે કે આ વ્યક્તિ જ્ઞાની છે? કોઈ રીતે ખબર ના પડે.
તમે કોઈ રીતે જ્ઞાની વ્યક્તિને જાણી ના શકો. પેલું જે માણસ આપણી સામે ઊભો હોય આપણે કેમ ખબર પડે કે આ સર્જન છે? કેમ ખબર પડે? કદાચ વાતો કરવા માંડે તો સામેના માણસ એમ લાગે કે હા એ કદાચ સર્જન હશે, કોઈને ખબર ના પડે. અને એટલે તો આ ખોટું બોલનારા પછી પાછળથી ઘણા બધા પકડાય છે કે કોઈ ઓળખી જ ના શકે. પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ પહેરીને માણસ આવી જાય એટલે પેલો માણસને સમજવું પડે કે આ તો પોલીસ જ હશે. કેમ કે એને વેશ એવો પહેર્યો છે, એ વાતો એવી કરે છે કે હું પોલીસ છું, આમ છું તેમ છું, ને એને વેશ પહેર્યો છે, ગન રાખી છે, બધું રાખ્યું છે, સાથે 2 હવાલદારે રાખ્યા છે. તો સામેના માણસને એમ જ લાગે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર છે. સાચી કેમ ખબર પડે? જ્યારે તપાસ થાય ને ત્યારે ખબર પડે કે હા આ ખરેખર નથી. એમ જ્ઞાની વ્યક્તિ છે કેમ ખબર પડે? તો કે જ્ઞાનીને જે જ્ઞાની વ્યક્તિ બીજી હોય ને એ ઓળખી શકે બહુ તો, અથવા તો એની વાત ઉપરથી, એના વ્યવહાર અને વાત ઉપરથી તમે કદાચ કલ્પના કરી શકો, જેને કહેવાય ને કે ડાઉટ ઓફ બેનિફિટ. તમે એને શંકાનો લાભ આપી શકો કે હશે એ જ્ઞાની હશે, તો આપણે જ્ઞાની માનવામાં કાંઈ વાંધો નહીં. કોઈ વ્યક્તિ કદાચ જ્ઞાની જેવો વ્યવહાર કરતા હોય તો આપણને એમાં ફાયદો જ છે. પણ ખરેખર એ જ્ઞાની છે કે નહીં એ વ્યક્તિ પોતે જ જાણતી હોય કે મારામાં જ્ઞાન છે કે નહીં. એ કોઈ જાણી ના શકે ક્યારેય પણ કે આ વ્યક્તિ પાસે જ્ઞાન છે કે એ અજ્ઞાન છે. એટલે એ કોઈ ચમત્કાર કરવાની કંઈ શક્તિ આવી જાય એનાથી કોઈ વ્યક્તિ જ્ઞાની નથી બની જતી. એ જ્ઞાન છે એ તો જ્ઞાન જ છે, એ અજ્ઞાનનો જ ખાલી નાશ છે. તમને 100 એકડ આવડે છે કે નહીં કેમ ખબર પડે? બહુ તો તમે બોલો તો ખબર પડે કે હા તમને 100 એકડ આવડે છે, બાકી તમારા મોઢા ઉપરથી ખબર ના પડે કે તમને 100 એકડ આવડતા હશે. તમને બીજું ઘણું આવડતું હોય પણ મોઢા ઉપરથી કેમ ખબર પડે? કે કોઈ વ્યક્તિને મળી એટલે આપને ખબર પડી જાય કે એની પાસે કેટલું જ્ઞાન છે? ક્યારેય ખબર ના પડે. તો જ્ઞાની વ્યક્તિ જે છે એની પાસે જ્ઞાન હોય છે, એ એની નિશાની છે. એવી કોઈ અવસ્થા નથી કે જેને જ્ઞાનીની અવસ્થા તમે અલગ પ્રકારની કહી શકો કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાથી કોઈની જુદી કોઈ અવસ્થા હોય એવું પણ નથી. એટલે કઈ વ્યક્તિની માયા જે છે ઉપરત થઈ ગઈ છે? અહીંયા કહ્યું છે ને ઉપરતા દેવી માયા વૈશારદી મતિ. આ જ્ઞાન તમને પ્રાપ્ત થઈ ગયું, હવે તમને આ બધું જ્ઞાન છે બીજા કોઈને કેમ ખબર પડે કે હા તમારી પાસે આટલું બધું જ્ઞાન છે? તમે ભાગવત ભણેલા છો, તમે ભાગવત કહેતા તો કેટલી સાંભળી હોય, પણ આવું ભણ્યું હોય અને પછી તમને એમ થાય કે હા ભાઈ આ તો બધું હવે અમને ખબર છે, તો બીજાને કેમ ખબર પડે કે તમારી પાસે આ જ્ઞાન છે? ખબર ના પડે, એ વ્યક્તિને જ ખબર પડે. પણ એ જ્ઞાન જે છે શું કરે છે? એ જ્ઞાન પ્રાપ્ત થતા આ માયાદેવી જે છે એ શું થઈ જાય છે? ઉપર હતા. અને પછી વ્યક્તિ કેવી થાય છે? સંપન્ન એવેતી વિદુહુ મહિમને સ્વે મહિમને, પોતાના મહિમામાં એ સ્થિત થઈ જાય છે. પોતાનો મહિમા એટલે શું? પોતાના સાચા સ્વરૂપમાં એ વ્યક્તિ સ્થિત થઈ જાય છે. અર્થાત એને પોતાના સાચા સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન છે. હવે એ જ્ઞાનને કોઈ ચલિત ના કરી શકે. ભગવદ્ ગીતાની અંદર શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાન કેવું દ્રઢ હોવું જોઈએ? તો કે ભગવાન આવીને પણ તમને એમ કહે ને કે ભાઈ તું બ્રહ્મ નથી, તો ભગવાનને કેવું તમે ગીતાજીમાં શું કીધું હતું? તમે જ કહ્યું હતું. પણ એ જ્ઞાન ચલિત ન થાય એવું જ્યારે દ્રઢ જ્ઞાન થાય ત્યારે એ સાચું જ્ઞાન છે. ત્યારે એ વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપમાં સ્થિત થયેલી કહેવાય છે, કે ખરેખર એને પોતાના સાચા સ્વરૂપને જાણી લીધું છે. તો આ પ્રકારે જે છે એ વ્યક્તિ જે છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. હવે કહે છે એવં જન્માની કર્માણી યકર્તુ જનસ્ય ચ વર્ણયંતિ સ્મ કવયઃ વેદ ગુહ્યાનિ હૃત્પતેઃ એવં જન્માની કર્માણી અકર્તુઃ અજનસ્ય. આજે 24 અવતારોની જે વાત કરી એ ખરેખર કોની વાત કરી? ભગવાનની વાત કરી. કયા ભગવાનની વાત કરી? તો કે જેણે આટલા અવતારો લીધા છે. તો કે બરાબર ધ્યાન રાખજો ને બરાબર સાંભળજો ને સમજજો. શું કહે છે? એ ભગવાન કેવા છે? એને ભલે જન્મ લીધો હોય, એને ભલે કર્મો કર્યા હોય, છતાં પણ એ કેવી છે? એ પરમાત્મા કેવા છે? અકર્તુઃ અજનસ્ય.
ભગવાન કેવા છે કે જેનો ક્યારેય જન્મ ન થાય એણે જાણે કે જન્મ લીધો છે, ખરેખર નહીં, જાણે કે જન્મ લીધો છે. આપણને એવું લાગે કે ભગવાને જન્મ લીધો છે, પણ ભગવાનને ખબર છે કે મેં કંઈ જન્મ લીધો નથી. એ જ રીતે ભગવાન કર્મો કરતા હોય તો આપણને એવું લાગે કે જાણે કે ભગવાન કર્મ કરે છે, પણ ભગવાન કંઈ કર્મ કરતા નથી. આવા એવમ જન્માની કર્માણી, આવા ભગવાનના જન્મો અને કર્મો. ગીતાજીમાં ભગવાન શું કહે છે? આમ અર્જુનને કહે છે કે મારા ને તારા કેટલાય જન્મ થઈ ગયા, એ બધાને હું જાણું છું, તું જાણતો નથી. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. મારો જન્મ અને કર્મ દિવ્ય છે. કેમ ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે? કેમ કે ભગવાન જે કર્મ કરે છે એ દિવ્ય એટલા માટે છે કે એ કર્મથી ભગવાન ક્યારેય બંધાતા નથી. કર્મ કરતા હોવા છતાંય બંધાતા નથી. અને આપણું કેવું છે? આપણે કર્મ કરીએ ફટ દઈને બંધાઈ જઈએ. સારું કર્યું તો પુણ્યની સાથે બંધાઈ જઈએ, અને કંઈક ખોટું કર્યું તો પાપથી બંધાઈ જઈએ. એટલે જીવ જે છે એ હંમેશા કર્મથી બંધાયેલો છે. ઈશ્વર જે છે એ કર્મથી બંધાયેલો નથી. જીવનો જન્મ એના પોતાના કર્મને કારણે થાય છે, ભગવાનનો જન્મ એના કર્મને કારણે નથી થતો. એટલે ભગવાનનો જન્મ પણ દિવ્ય છે અને એનું કર્મ પણ દિવ્ય છે. એવમ જન્મની કર્માણી હિ અકર્તુ અજનસ્ય ચ વર્ણયંતિ સ્મ કવયઃ વેદ ગુહ્યાની હૃત્પતે હે. હૃત્પતે હે, એ હૃત્પતિ એટલે શું? સર્વના હૃદયની અંદર રહેલો એવો પરમાત્મા. હૃત્પતે હે, સર્વના હૃદયની અંદર રહેલો એવો પરમાત્મા જે છે એ આવો છે. એનું વર્ણન કોણ કરે છે? વર્ણયંતી કવયઃ, કવિઓ ઋષિમુનિઓ જે છે એ એનું વર્ણન કરે છે. વેદ ગુહ્યાની એટલે શું? આ વેદો માટે પણ આ રહસ્ય રૂપ છે. વેદો માટે રહસ્ય છે એટલે શું? વેદની અંદર પણ ભગવાનના અવતારોની ચર્ચા નથી. કારણ કે વેદ તો કેટલા જૂના છે, બરાબર છે? કેટલા ભગવાને ક્યારે છે વેદ તો આપેલા છે, પછી ભગવાન ક્યારે આ સૃષ્ટિમાં ભગવાન ક્યારે જન્મ લે એ બધી કઈ ચર્ચા વેદમાં થોડી હોય. વેદમાં બધી ચર્ચા ના હોય. ભગવાનને જ્યારે આ સૃષ્ટિમાં જરૂર પડે ત્યારે ભગવાન અવતાર લઈ લે, એની ચર્ચા વેદમાં પણ નથી લખેલી હોતી. એટલે એટલા માટે આ શું છે? વેદ માટે પણ રહસ્ય રૂપ છે. અર્થાત જે વેદ ભણતા હોય એ વ્યક્તિ ભગવાનના અવતાર વિશે ના સમજી શકે. એટલે વેદો માટે પણ આ રહસ્ય રૂપ એવા પરમાત્માના કર્મ અને જન્મ જે છે એ બધા દિવ્ય જે છે એને આ બધા ઋષિમુનિઓ જે છે એ જાણે છે, પરંતુ સામાન્ય માણસ છે એ જાણતા નથી. સવા ઇદમ વિશ્વમમોઘલીલઃ સૃજત્યવત્યત્તિ ન સજ્જતેસ્મિન ભૂતેષુ ચાંતર્હિત આત્મતંત્રઃ ષાડ્વર્ગિકમ જિગ્રતિ ષડ્ગુણેશઃ. આવા સવા ઇદમ વિશ્વમ અમોઘ લીલા, ભગવાનની અમોઘ લીલા છે, અનંત લીલા છે, જેને કે આપણે એની કલ્પના જ ના કરી શકીએ કે ભગવાને કેટલી લીલાઓ કરી છે, ભગવાને કેટલા જન્મો લીધા છે, અને એ જન્મોની અંદર ભગવાને કેવા કર્મો કર્યા છે. એ ભગવાનના જે બધા કર્મો હોય એને આપણે કહીએ લીલા. એ આપણી સમજવાની આપણી કોઈ કેપેસિટી જ નથી. ભગવાને આમ કેમ કર્યું, આપણામાં કેપેસિટી નથી કે ભગવાનને આપણે પ્રશ્ન પૂછીએ કે ભગવાન આમ કેમ કર્યું તમે. એટલે ભગવાને પછી એ જે કહેતું હોય ને કે જો આના 5 જન્મ પહેલા 10 જન્મ પહેલા એને આવા કર્મો કર્યા હતા, એ કર્મનું ફળ એને બાકી હતું, ત્યારે એને આવી ઈચ્છા કરી હતી, એટલે મારે આવીને દેવું પડ્યું. હવે આપણી તાકાત છે કે આપણે બધાને એટલા બધા જન્મોને જોઈ શકીએ કે સમજી શકીએ? આપણે ના જોઈ શકીએ. એવું કહેવાય છે, સાચું ખોટું મને ખબર નથી, પણ એવું કહેવાય છે કે ભીષ્મ પિતામહ ભગવાનને પૂછે છે કે ભગવાન મને આટલી બધી પીડા કેમ થાય છે? જે અર્જુને આ બધા બાણો માર્યા છે એ પીડા મારે કેમ ભોગવવી પડી? મેં તો કાંઈ પાપ કર્યા નથી, તો મારે કેમ ભોગવવું પડ્યું? અને ભીષ્મ પિતાની તપશ્ચર્યાને કારણે એવું કહેવાય છે કે હું મારા 100 જન્મ જોઈ શકું છું.
મારા 100 જન્મોની અંદર મેં ક્યાંય પાપ નથી કર્યું. ભગવાન કે બરાબર છે, તમે 100 જન્મમાં નથી કર્યું, પણ 101મો જન્મ તમે નથી જોઈ શકતા કે જેમાં તમે એક અજગરને કાંટાળી ઝાડમાં ફેંકો તો, અને અજગરને જે કાંટા ખૂંચ્યા એને જે દુઃખ થયું હતું એ સમયે, એ પાપથી તમે બંધાયેલા હતા. અને એ કર્મનું ફળ આજ તમને 100 જન્મ પછી, 101 જન્મ પછી આજે તમે ભોગવો છો. કહેવાનો આશય એટલો જ છે કે દરેકે કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. બીજું કે આપણે કર્મને ક્યારેય ઓળખી ના શકીએ. કર્મફળ જે છે એ આપણું કામ નથી, એ માત્ર ઈશ્વરનું જ કામ છે. એટલા માટે આપણે કહીએ કે સારા કર્મ કરો હંમેશા. જો આપણે હંમેશા સારા જ કર્મ કરીશું તો એક સમય એવો આવશે કે આપણે હંમેશા સારા કર્મના જ ફળ ભોગવવાના રહેશે. એટલે આપણે પાપથી બચવું, આમ તો આવશે ચર્ચા, ત્યારે આગળ ચર્ચા આવી ગઈ છે. આમ તો આપણે સંપૂર્ણપણે પાપથી બચી નથી શકતા, કેમ કે આપણું જીવન જે છે એ જીવન ટકાવવા માટે આપણે ઘણું પાપ કરવું જ પડે છે. એમાં આપણે રસોઈ કરતા હોઈએ તો અગ્નિ પ્રગટાવીએ, એમાં કેટલા જીવજંતુ મરી જતા હોય છે. આપણું ઘર ચોખ્ખું રાખવું હોય એટલે આપણે પાછા ફિનાઇલ નાખીને પોતા કરીએ, એટલે જે કાંઈ જીવજંતુ હોય બધા મરી જાય. આપણે મારી જ નાખીએ, કેમ કે આપણે જીવવું છે, આપણે સ્વસ્થતાથી જીવવું છે. એટલે આ અમુક મિનિમમ જે છે એ ચુલ્લી પેશણમ વગેરે શાસ્ત્રમાં કહેલું છે કે આપણે જીવવું હોય તો આ બધા કર્મો કરવા પડે. અને આ બધા કર્મ કરીએ એટલે આપણે પાપના ભાગીદાર તો થઈએ જ છીએ. તો એમાંથી છૂટવા માટે શું કરવું? તો કે એમાંથી છૂટવા માટે પંચ યજ્ઞની વાત કરી હતી આપણે, જો યાદ હોય તો. મહાત્મ્યની અંદર આવ્યું હતું ત્યારે આપણે ચર્ચા કરેલી કે પંચ યજ્ઞ જે છે તો રોજ 5 યજ્ઞમાં પહેલો જે છે દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે આ ઋષિમુનિઓ જે આપણને આપી ગયા છે શાસ્ત્રો, એ શાસ્ત્રનો રોજ પાઠ કરવો, એ છે બ્રહ્મયજ્ઞ. પછી આવે દેવયજ્ઞ. દેવયજ્ઞ એટલે આપણા ઈષ્ટદેવની રોજ પૂજા કરવી, એ દેવયજ્ઞ. પછી પિતૃયજ્ઞ. પિતૃ નિમિત્તે જે કંઈ કરવાનું હોય, અમાવસ્યાએ તર્પણ કરવાનું હોય, પિંડદાન કરવાનું હોય, કે જે કાંઈ પિતૃ નિમિત્તે કંઈ વિધિ કે કંઈ કરવાની હોય, એ પિતૃ નિમિત્તે આપણે કર્મ કરીએ, એ પિતૃયજ્ઞ. પછી નૃયજ્ઞ, માણસનો યજ્ઞ. નૃયજ્ઞ એટલે શું? તો કે આપણે સમાજની અંદર રહીએ છીએ તો ઘણા બધા જરૂરિયાતવાળા લોકો હોય છે, આપણે એને મદદરૂપ થાય. આજે નીચે ચાલે છે અત્યારે, એ શું છે? એ નૃયજ્ઞ છે. કે જેને મુશ્કેલી જે છે, જેને હાથ નથી, હાથ તૂટી ગયો છે કંઈ અકસ્માતમાં, અને એ લોકોને હાથ આપે છે, તો એ શું થયો? એ નૃયજ્ઞ થયો. પણ માણસે રોજ કરવાનો છે. રોજ ક્યાં? રોજ આપણે શું કે આવો થોડું કરી શકીએ? એવું નહીં. રોજ આપણાથી થાય ને એવું કંઈક કર્મ કરવું. કોઈ માણસને આપણે કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકીએ, કોઈ પણ માણસને મદદરૂપ થઈ શકીએ. એમાં કઈ એવું લખી નથી દીધું કે આને જ મદદ કરવી. તમે કોઈ પણ રીતે માણસને એક રોડ પણ તમે ક્રોસ કરાવો ને, એ પણ તમારો નૃયજ્ઞ કહેવાય. કોઈને મુશ્કેલી છે, તમે કોઈ પણ રીતે મદદ કરો, તમે સમય આપો, તમારું ધન આપો, તમે એને કોઈ પણ રીતે એને મદદરૂપ થાવ, એ નૃયજ્ઞ છે. ત્યાર પછી આવે ભૂતયજ્ઞ. ભૂતયજ્ઞ એટલે પશુ પક્ષીઓ જે છે, આપણે જીવીએ છીએ, એ આપણા જીવવા પાછળનું, આપણે જીવીએ છીએ એનું કારણ આ પશુ પક્ષીઓ પણ છે. આપણું જીવન એટલે જ શક્ય છે કે આ પશુ પક્ષીઓ છે, એટલે આપણું જીવન શક્ય છે. અને દરેકની અંદર ઈશ્વર તો રહેલા જ છે. તો એ પશુ પક્ષીઓ જે છે એના માટે કંઈક કરવું, એ ભૂતયજ્ઞ. તો બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ, આ 5 યજ્ઞ જે છે એ દરેક ગ્રહસ્થીએ કરવા જોઈએ. કેમ કે એ ગ્રહસ્થી છે એટલે એને રસોડું હોય એટલે અગ્નિ હોય, એટલે એને આ બધા કર્મો એને લાગુ પડે છે. એટલે દરેક વ્યક્તિએ આ પંચયજ્ઞ રોજ કરવા જોઈએ. અને પંચયજ્ઞ કરે તો એ માણસ એ પાપમાંથી છુટકારો થાય છે. અને એ શું છે ખબર છે? એ પંચયજ્ઞ પણ ફરજ રૂપે છે, એનું પુણ્ય ન ગણવું. શાસ્ત્રમાં કહ્યું છે નિત્ય નૈમિત્તિક કર્મ હોય ને એનું પુણ્ય નથી, એના પુણ્યની ચર્ચા નથી શાસ્ત્રમાં. નિત્ય નૈમિત્તિક કર્મ તમારે કરવાનું, પણ એનું પુણ્ય કેમ નથી?
તો કે આ રોજ પાપ કરીએ છીએ ને બે ફીટુસ થઈ જાય હામામું. નિત્ય નૈમિત્તિક કર્મ માણસ કરે એટલે એ પાપ હામામું એ ન્યુટ્રલ થઈ જાય. એટલે કહ્યું છે કે એનું કોઈ ફળ નથી. કેમ કે આટલું પાપ થાય છે તો સામું આટલું પુણ્ય કરે તો જાણે કે ન્યુટ્રલ થઈ જાય. પણ ભલે નિત્ય નૈમિત્તિક કર્મનું પુણ્ય તો છે જ, નથી એવું નથી, પણ છતાં એવું કહેવામાં આવે કે નિત્ય નૈમિત્તિક કર્મનું કોઈ પુણ્ય નથી. કેમ કે આપણે પાપે કરીએ છીએ તો એની સામે પુણ્ય પણ કરીએ કે જેથી એ બે સામસામા ન્યુટ્રલ થાય. ન્યુટ્રલ થાય કે નહીં ભગવાન જાણે, પણ એટલું ભગવાને આ શાસ્ત્રમાં કહ્યું છે. તો પાછા આવીએ તો કે ભગવાનની મૂળ જે વાત છે, આપણી કર્મની વાત કરતા હતા કે ભગવાનના કર્મ જે છે આપણે જાણી નથી શકતા, અને ભગવાનની લીલાઓ જે છે આપણામાં કેપેસિટી નથી કે આપણે ભગવાનની આ લીલાઓ આપણે સમજી શકીએ. ભગવાન કેવા છે? સૃજતી અવતી અત્તિ ન સજ્જતેસ્મિન. સૃજતી એટલે ભગવાન સર્જન કરે છે, એનું રક્ષણ કરે છે, અને ભગવાન એનો નાશ પણ કરે છે. છતાં પણ આટલા મોટા મોટા કર્મો, મહાન કર્મો, આપણા તો કર્મ બધા કેવા હોય, હાવ ક્ષુલ્લક કર્મ હોય. આપણે બહુ કર્મ કરી કરીને શું કર્મ કરવાના હતા, બરોબર? પણ ભગવાનના કર્મો તો કેવા મોટા મોટા છે. આખી સૃષ્ટિનું સર્જન કરે, એનું પાછું પાલન કરે. જે માતા પિતાને હોય કે ભાઈ બાળકોનું ધ્યાન રાખવું, બાળકોનું પાલન પોષણ કરવું, એને મોટા કરવા, એને યોગ્ય જગ્યાએ પરણાવવા, એ બધું માતા પિતાની ફરજ છે. એમ ભગવાન સૃષ્ટિનું સર્જન કરે પછી જાણે કે એને સૃષ્ટિનું પાલને કરવાનું. એટલે ભગવાન સૃષ્ટિનું પાલન કરે, અને સમય આવે અતિ એટલે પોતાનામાં એ લઈ લે છે. છતાં પણ ભગવાન કેવા છે? ન સજ્જતે. ભગવાન એનાથી જરાય લેપિત નથી થતા કે ભગવાને સર્જન કર્યું તો ભગવાનની કર્મનું ફળ લઈ ગયું. કારણ કે કર્મનો નિયમ છે, તમે ગમે તે કરો એટલે તમને એ કર્મ ચોટી જાય. તો ભગવાને પણ કર્યું ને, સર્જન કર્યું, પાલન કર્યું, નાશ કર્યો, તો ભગવાને કર્મ કર્યું કહેવાય ના. ભગવાન એમાં કોઈ દિવસ ન સજ્જતે. એમાં ભગવાન આસક્ત થતા નથી, એનાથી લેપાતા નથી. અને કેવા છે? ભૂતેષુ ચ અંતર્હિતઃ. ભગવાન બધા જ પ્રાણીઓના હૃદયની અંદર રહેલા છે. આત્મતંત્ર, એ આત્માની અંદર ભગવાન હંમેશા રહેલા છે, અંતર્હિત રહેલા છે. અને એ શું કરે છે? ષડ્વર્ગિકમ જિગ્રતિ ષડગુણેશ. આજે જગતના જે બધા ભોગ જે છે એ ભગવાન જ ભોગવે છે. ખરેખર હું નથી ભોગવતો, એ ભગવાન જ એ ભોગવે છે. અચ્છા, આગળ કહે છે ન ચાસ્ય કશ્ચિત નિપુણેન ધાતુ અવૈતિ જંતુ કુમનીશ ઊતિઃ નામાનિ રૂપાણિ મનોવચોભિઃ સંતન્વતો નટચર્યાભિવાજ્ઞઃ નટચર્યામિવાજ્ઞઃ ન ચ અસ્ય કશ્ચિત નિપુણેન ધાતુ અવૈતિ જંતુ કુમનીશ ઊતિઃ. કેવી રીતે છે બધું? તો કહે છે, પેલા કહે છે નટચર્યામ ઇવાજ્ઞઃ. જેવી રીતે અજ્ઞ, નટચર્યામ ઇવ અજ્ઞ. અજ્ઞ એટલે ન જાણનારો માણસ. શું નથી જાણતો? નટચર્યા. નટ એટલે નાટક કરનારો, પેલો જે જાદુગર જે છે એ જે જાદુગર જે છે એનો જે અભિનય જે કરે જે છે એ અજ્ઞાની માણસ જેમ આ નટનો અભિનય જાણતો નથી. કે આ નટ એટલે પેલો જે નાના બાળકો હોય ને, આજકાલ હવે તો બધા નાના બાળકો બહુ હોશિયાર થઈ ગયા છે આપણા કરતા. પેલા નાટકો આવતા, પછી નાટકોની અંદર જે માણસ અભિનય કરતો હોય તો સામેનો માણસ એને ઓળખી ન શકે આ ખરેખર છે કોણ, પણ એ પોતાની જાતને જાણતો હોય કે હું કોણ છું. એમ અહીંયા નટ જે છે એ અભિનય કરે, એને એવો વેશ ધારણ કરી લીધો હોય કે એને કોઈ ઓળખી ના શકે. એ જ પ્રકારે નટચર્યામ અવાજ્ઞ નટચર્યામ ઇવ અજ્ઞ. એ જેમ નટચર્યાની જે છે, નાટક કરનારાની જે કંઈ કરે છે એ અજ્ઞાની જે છે, જે નથી જાણતો, એને ખબર જ નથી કે આ શું થઈ રહ્યું છે. એ જ રીતે
કુમનીષ એવ એતિ જંતુ ઊતિહી. એવી રીતે આ કુબુદ્ધિવાળો જે જીવ જે છે, કેમ કુબુદ્ધિવાળો જીવ કહે છે? અહીંયા શબ્દ વાળો કુબુદ્ધિવાળો જીવ, કે શરૂઆતમાં જીવ છે ને એ ક્યારેય શાસ્ત્રમાં ઈશ્વરમાં શ્રદ્ધા ના રાખે, એટલે એને કુબુદ્ધિવાળો કહ્યો છે. કેમ કે હંમેશા પોતાની જ બુદ્ધિ વાપરે, એટલે એને કુબુદ્ધિ કહ્યું છે. ન તો એને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ન તો એને ઈશ્વરમાં શ્રદ્ધા હોય, ન તો સાધુ સંતોમાં શ્રદ્ધા હોય, કોઈમાં શ્રદ્ધા ના હોય. એટલે એ માણસો પછી એના માતા પિતા એને બધું ઘરમાં સંસ્કાર આપે, એને પૂજા પાઠ કરાવે, એને સંતો પાસે લઈ જાય, એને ગીતાને વગેરે એને એની પાસે ભણાવે, એને બોલાવડાવે, અથવા તો ઘરમાં વાંચન કરે, ત્યારે બાળકોને સંસ્કાર મળે. પણ ઘણા બાળકો આવા સંસ્કાર વગરના મોટા થઈ જાય છે. એટલે એ મોટા થઈ ગયા હોય તો પણ પછી એવા ને એવા જ રહીએ, કેમ કે એને સંસ્કાર મળ્યા જ નથી. એટલે ન તો એને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય, ન તો એને સંતો પ્રત્યે શ્રદ્ધા હોય, ન તો એને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. અને આવા જે છે એને શું કરે? એ હંમેશા પોતાની બુદ્ધિથી જ વિચાર કરે. એટલે એને કહે છે આવા કુમનીષા. એની બુદ્ધિ કેવી છે? એ બુદ્ધિ એ કુબુદ્ધિ છે એની. એ બધા કુબુદ્ધિવાળા એ બધા જે છે એ ભગવાન દ્વારા આ જે લીલાઓ જે થાય છે એને એ જાણી નથી શકતા. એ ક્યાંથી જાણી શકે? કેમ કે એને ભગવાનમાં જ શ્રદ્ધા ના હોય તો ભગવાનની લીલાઓ ક્યાંથી જાણી શકે? અને કુબુદ્ધિવાળા હોય એ કે ના ના, એ તો તમે એને ભગવાન ભગવાન કરો છો, બાકી કોઈ ભગવાન નથી. એટલે ભગવાન શ્રી, ઇવન આપણે અત્યારની ક્યાં વાત કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા એ સમયે પણ કેટલાય લોકો એવા હતા કે જેને ભગવાન તરીકે સ્વીકારવા જ તૈયાર નહોતા, અને ઘણા એવા હતા કે એને જાણતા હતા કે આ ભગવાન છે. ભીષ્મ સ્તુતિમાં આપણે જોઈશું કે ભીષ્મ પિતાને ખબર હતી કે આ ભગવાન છે, પરમાત્મા છે, ભગવાન જાણી ગયા હતા. આપણે બહુ સરસ છે ભીષ્મ સ્તુતિ, આપણે હમણાં જ આગળ આવવાની જ છે, આપણે જોઈશું. તો એ જાણતા હતા, પણ એવા કેટલાય હતા શિશુપાળ જેવા કે જે ભગવાનને જાણતા નહોતા. અર્જુનને પણ પેલા ખબર નહોતી કે સાક્ષાત ભગવાન છે. એ તો ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે એને ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન છે. ભલે અર્જુન કુબુદ્ધિવાળો નહોતો, પણ એને ખબર પણ નહોતી. એને શાસ્ત્રમાં શ્રદ્ધા હતી, એ બધું બરાબર હતું, એની ના નહીં. પણ ઘણા બધા લોકો એવા હતા કંસ જેવા, કે ત્યારે કંસે હતો ને જરાસંઘે હતો, શિશુપાળે હતો, આ બધા હતા, ભગવાન હતા ત્યારે. એવું નથી કે અત્યારના લોકો, પણ અત્યારે શું છે કે અત્યારે થોડીક સંખ્યા વધી ગઈ છે. કળિયુગની અંદર આ બધી સંખ્યા થોડીક વધારે વધી ગઈ છે કુબુદ્ધિવાળાની. તો ભગવાનને સ્વીકારે નહીં, કોર્ટમાં જઈને કહી દે કે ભાઈ અમે રામ જેવું કોઈ છે જ નહીં. એટલે કોણે તને કહ્યું રામ જેવું નથી? એવું કોર્ટમાં જઈને કહેવાનું. કોર્ટમાં જઈને એફિડેવિટ કરાવે કે રામ જેવું કોઈ છે જ નહીં, અમે માનતા જ નથી. આટલા બધા એવિડન્સ છે તોય માણસ માનવા તૈયાર ન થાય, એને કહેવાય કુબુદ્ધિ. બધા કુબુદ્ધિવાળા હોય છે. આવા ઘણા વધી ગયા છે આપણા દેશની અંદર. પણ હવે આપણે કંઈ કરી નથી શકવાના, એ ઈશ્વર જ સંભાળશે બધું, કારણ કે આપણું કામ નથી આ બધું સંભાળવાનું. એ તો ભગવાન જ એ લોકોને સંભાળી શકે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણેઃ યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. ભગવાન કેવા છે? તો કે છે દુરંત વીર્ય. ભગવાનના પરાક્રમો અનંત છે, આપણે કલ્પના ના કરી શકીએ એવા ભગવાનના પરાક્રમો છે. આ નરસિંહનું રૂપ લેવું એ કેવું પરાક્રમ કહેવાય? તમે વિચાર તો કરો, એ કેવું પરાક્રમ એણે કર્યું. એટલું જ નહીં, ઘણી વખત ભગવાન પરાક્રમ એવા હોય કે ભગવાન વરદાનો એવા આપી દે, એ પણ ભગવાનનું પરાક્રમ છે. કે હિરણ્યકશ્યપુને આપી દીધું વરદાન, જા તારે જે માંગવું હોય તો માંગી લે. પેલો કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ભગવાન કે જા તથાસ્તુ. બસ પેલા તો એને માંગ્યું કે હું કોઈ દી ન મરું એવું કયો ભગવાન, એવું વરદાન આપી દો. ભગવાન કે એવું વરદાન ના દેવાય કોઈ દિવસ. તો એને આવું વરદાન માંગી લીધું, ભગવાન કે તથાસ્તુ. તો ભગવાન આવું વરદાન આપે એ એનું પરાક્રમ છે. ઘણી વાર કોઈ કહે ને ભાઈ શું પરાક્રમ કરીને આવ્યા તમે? ભગવાન આવું પરાક્રમ કરીને આવ્યા. શું પરાક્રમ કર્યું? હિરણ્યકશ્યપુને આવું વરદાન આપી દીધું. પણ છતાંય એ કેવા પરાક્રમ વાળા છે કે ત્યાર પછી એ હિરણ્યકશ્યપુને કેવી રીતે મારવો, અને એના માટે નરસિંહનું પણ રૂપ લઈને એને પરાક્રમ કર્યું. ભગવાન કેવા છે? દુરંત વીર્યમ. એના પરાક્રમોની કોઈ કલ્પના જ નથી.
આખી આ સૃષ્ટિનું સર્જન કરવું એ સૌથી મોટું પરાક્રમ છે. તો એટલે ભગવાનના પરાક્રમો તો અનંત છે. અને આવા જે છે એ કેવા છે? રથાંગ પાણે હે. રથાંગ પાણે, જેના હાથમાં રથનું પૈડું. જ્યારે ભીષ્મ પિતામાં બહુ યુદ્ધ કરે છે અને અર્જુન જે છે એ સરખી રીતે ભીષ્મ પિતા સામે લડતો નથી, ત્યારે ભગવાન ગુસ્સે થઈ જાય છે અર્જુન પ્રત્યે. અર્જુને કહે છે કે તારે ન લડવું હોય તો કાંઈ નહીં, જો હું ભીષ્મને મારવા જાઉં છું. અને ભીષ્મ પિતામાં આગલે દિવસે પ્રતિજ્ઞા કરેલી કે કાલ કૃષ્ણના હાથમાં જો શસ્ત્ર ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. અને એ ભગવાન શસ્ત્ર તો ચક્ર તો ધારણ નથી કરતા, પણ રથનું પૈડું ઉપાડીને જાય છે. કારણ કે રથનું પૈડું જે છે એને શસ્ત્ર ન કહેવાય. હાથમાં ગદા નહીં, હાથમાં તલવાર નહીં, હાથમાં ચક્ર નહીં, પણ રથનું પૈડું લઈને જાય છે. એટલે એને શસ્ત્ર પણ ના કહેવાય, પણ એ રથનું પૈડું એને ચક્ર બનાવીને હાથમાં લઈને ભગવાન ભીષ્મને મારવા દોડે છે. ત્યારે ભીષ્મ પિતા પછી પ્રણામ કરે છે અને પછી ભીષ્મ સ્તુતિ આવે છે. તો એવા રથાંગ પાણે હે, જેણે રથનું પૈડું હાથમાં ધારણ કરેલું, એવા આ રથાંગ પાણે હે દુરંત વીર્યસ્ય. આ ભગવાન જે છે, આવા જે છે એ કેવા છે? આ બધા લોક અને વેદથી પર છે. એ બધાથી પર છે. વેદથી પણ ભગવાન પર છે. કેવી રીતે પર છે? કેમ કે વેદમાં ઘણી બધી ક્રિયાઓ ફરજ રૂપે આપેલી છે. તો ભગવાનની આવી કોઈ ફરજો કોઈ છે જ નહીં. અર્થાત ભગવાન વેદથી પણ છે અને સર્વથી લોકથી પણ પર છે. આવા જે છે એ કેવા છે? આવા વિશ્વના સર્જનહાર જે છે, યહ અમાયયા સંતતયા અનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. જે વ્યક્તિ આવા પરમાત્માને કેવા છે? અમાયયા. વ્યક્તિએ ભગવાનની પૂજા પાઠ કે જાણવાના, પણ કેવી રીતે છે? તો કે છે અમાયયા. અહીંયા માયાનો અર્થ એવો કરવાનો છે કપટ. આમ તો માયા એટલે કપટ જ થાય, પણ ન સમજાય એવું કપટ. પણ અમાયયા એટલે શું? નિષ્કપટ ભાવે. અમાયયા સંતતયા અનુવૃત્યા. ભગવાનને સતત નિત્ય નિરંતર ભગવાનની ભાવથી પૂજા અથવા તો ભજેત, બે અર્થમાં છે. ભજેત એટલે આપણે ભજન કરવું. પેલું સ્તોત્ર છે ને, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ત્યાં ભજનો અર્થ છે ભજ જ્ઞાનના અર્થમાં છે. અર્થાત જે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પડે. અને વાચ્યાર્થ લેવો હોય તો જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનની પૂજા પાઠ વગેરે કરે છે. અને મુખ્ય અર્થ લઈએ તો ભગવાન ભજેત, અર્થાત જે ભગવાનને જાણે છે, જાણવાનો પ્રયત્ન કરે છે, એ વ્યક્તિ તત્પાદ સરોજ ગંધમ. એ કેવા છે? તો કહે છે કે ભગવાન કેવા છે? તો ભગવાનના ચરણ કમળની સેવા કરે છે. ભગવાનના ચરણ કમળની સેવા કરવી એ આપણને એમ થાય કે આ ભગવાનના ચરણ કમળની સેવા કરવી એટલે ભગવાન મૂર્તિ રાખવીને એના ચરણો હોય પછી એની સેવા કરવાની. કેવી રીતે ચરણ કમળની સેવા કરવી? ભગવાનના ચરણ કમળની સેવા એટલે શું? ભગવાને જે કહ્યું છે ને કરવું. સાચું તો એ છે. ભગવાનની સેવાનો અર્થ એવો નથી. ઠીક છે, સેવાના અર્થમાં એક તમે વાચ્યાર્થમાં તમે પૂજા પાઠ લઈ શકો કે ભાઈ ભગવાનની પૂજા કરવી આપણે, તો એ બરાબર છે. પણ સાચી ભગવાનની પૂજા જે ઈશ્વર જે છે, આપણે જોયું ને કે સહસ્ર શીર્ષા પુરુષા, આ ઈશ્વર જે છે હજારો માથાઓ છે ને હજારો પેટ છે ને હજારો પગ છે ને હજારો હાથ છે. જે પરમાત્મા હજારો, અર્થાત જે પરમાત્મા આખી સૃષ્ટિમાં જુદા જુદા જીવ બનીને ભગવાન જે ભ્રમી રહ્યો છે, ફરી રહ્યો છે, એવા પરમાત્માની એ સેવા કરવી એ સાચી ચરણોની સેવા છે. તો આ પ્રકારે જે વ્યક્તિ જે છે એ ભગવાનની સેવા કરે છે એ શું થાય છે? અંતે એ પોતાના એ સ્વરૂપને જાણી લે છે. એ પોતાના સ્વરૂપને જાણે છે, અર્થાત ભગવાન એની ઉપર કૃપા કરે છે કે જેથી દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. ભગવાન કહે છે કે હું એને એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી મને પ્રાપ્ત કરે છે. એવમ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. જે સતત જે છે ભગવાનની પૂજા કરે છે, ભજન કરે છે, ભજે છે અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે
ભગવાન એને શું કરે છે, એને એવો બુદ્ધિયોગ આપે છે કે જેથી એ વ્યક્તિ ઈશ્વરને જાણી શકે. આગળ કહે છે, અથેહ ધન્યા ભગવંત ઇત્થમ યદ્વાસુદેવેખિલ લોકનાથે કુર્વન્તિ સર્વાત્મકમાત્મ ભાવમ ન તત્ર ભૂયઃ પરિવર્ત ઉગ્રહ. ન તત્ર ભૂયઃ, ફરીથી એને પાછું આવવું પડતું નથી. ક્યાંથી? પરિવર્ત ઉગ્રહ. ઉગ્રહ એટલે અહીંયા અર્થ કરે છે આ જે જન્મ મરણરૂપી આ જે ભયંકર સંસાર છે. સંસાર કેવો છે? ભયંકર છે. કેમ? એમાંથી કોઈ છૂટી જ નથી શકતું અને માણસને દુઃખ ભોગવવું જ પડે. પેલા આપણે કે હા, એ પરિસ્થિતિ બહુ ભયંકર હતી. ભયંકર હતી એટલે શું? મને બહુ બીક લાગતી હતી, મને દુઃખ થતું હતું, પણ હું કાંઈ કરી નહોતો શકતો. એમાં જન્મ ને મૃત્યુ એવા છે કે જીવ જે કંઈ કરી જ નથી શકતો એમાં. એટલે એને કહે છે આ ઉગ્ર છે. પરિવર્ત ઉગ્રહ યત્ર ન ભૂયઃ. એવા સંસારની અંદર ફરી પાછું આવવું પડતું નથી. કોને કહે છે? અથેહ ધન્યા ભગવંત. સુતજી કહે છે, શૌનક ઋષિને કહે છે, હે સર્વજ્ઞ ઋષિઓ, ભગવંત ઋષિમુનિઓને ભગવંત તરીકે કહે છે. ધન્યાહા, તમે ધન્ય છો એવા હે ઋષિમુનિઓ. આ જે ભગવાન જે છે એનો તમે કેવા છો? વાસુદેવે અખિલ લોકે નાથે કુર્વંતી સર્વાત્મક ભાવમ. તમે ભગવાનની સાથે સર્વાત્મક ભાવ ધરાવો છો અને માટે તમે કેવા છો? તમે ધન્ય છો. અને આવું જે જાણી લે છે ને એનો પણ જન્મ મરણનો ફેરો જે છે એ પછી થતો નથી. તમે બધા પણ એવા જ છો. તમારો પણ જન્મ મરણનો ફેરો ફરી થવાનો નથી. હજુ 4 શ્લોક બાકી રહી ગયા છે. 4 નહીં 5 બાકી રહી ગયા છે. મને એમ હતું કે આજે આપણે પૂરા કરી દઈશું, પણ કંઈક ને કંઈક ચર્ચા આવી જાય છે ને આપણો સમય પૂરો થાય છે આજે. તો આજે આપણે અહીં અટકીએ. કાલે પણ મને એમ છે કે આપણે અહીંયા જ બેસવાનું થશે, તો કાલે પણ અહીંયા જ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.